હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. કેમ છો બધાને ગુડ મોર્નિંગ. જો સવારમાં આપણે ફ્રેશ થઈ ગયા છીએ ને વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? ખાખા ખોરા બધે હરખું કરું જો ને કઈ મળતું નથી એમાંથી અને બ્લાઉઝ ને સીવડાવવા નાખવાનું હોય તો બધે નાખી દઉં. ઓકે, નાખી દે. ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ. કાઈ નહીં, જો હમણાં તો આવું જ ચાલે છે બધું કામ, આમથી આમ બધું થોડું અને ક્યાંક જવાનું હોય એટલે પછી વધારે ઓલું થાય ને ગઈકાલે વ્લોગ નહોતો આવ્યો, બધા પૂછતા હશે વ્લોગ નહીં આવ્યો. વ્લોગ નહોતો, બ્રેક લીધો હતો. જસ્ટ એમને નોર્મલ બ્લેક બોલે નોર્મલ બ્લેક થઈ જાય એવું. મારાથી થાય તો તરત તો તને ક્યાં કઈ કીધું મેં? મારાથી થઈ ગયું એમ તો કીધું મેં. જો 2 દિવસથી પ્લાનિંગ કરું છું હેર કટ કરાવવાનો. હવે જોઈ આજે નહીં મળે. આજે ઘણા બધા બહારના કામ છે. બેંકમાં જવાનું છે, 2 બેંકમાં જવાનું છે, અલગ અલગ જગ્યાએ. કાપી નાખાલ પછી અલગ હેરસ્ટાઈલ તમને જોવા મળશે. પછી અહીંથી એને લાઈન લાગશે અમારે નીચે ઘરેથી એમ બધા ખુશી માટે હેર કટ કરવા માટે. હે ના સલૂન ખોલ નાખ. પ્યોર ટોનિકમાં જે સીરમ વાળી ઓફર હતી ને તે અત્યારે ક્લોઝ થઈ ગઈ છે. તો હવે જેમને પણ સીરમ જોતું હોય છે તો એમને અલગથી સીરમ પણ મળી રહેશે. હવે જે બોટલ આવશે ને, જે તમને સીરમની 100 mlની બોટલ આવશે. અત્યારે પ્યોર ટોનિકના કોમ્બોમાં જે ફ્રી આવતી 50 mlની બોટલ હતી, હવે 100 mlની બોટલ તમને મળી રહેશે સીરમની. તો જેમને પણ જોતી હોય તે વોટ્સઅપમાં મેસેજ કરી શકે છે. સ્ક્રીન પર નંબર આપી દઉં હું, એમાં તમે બધી ડિટેલ્સ તમને મળી જશે. વોટ્સઅપ પર મેસેજ કરશો ને એટલે. તો જો આ ઓફર હતી એ ટૂંક સમયમાં જ પ્યોર ટોનિકમાં તમારા બધાને ઘણા બધાના વચ્ચે મેસેજ આવતા હતા કે હવે કંઈક સ્કિન કેર રિલેટેડ પ્રોડક્ટ આવે. તો અમે કીધું હતું કંઈક ને કંઈક આવશે. તો સ્કિન કેર રિલેટેડ પ્રોડક્ટ આવવાની છે ટૂંક સમયમાં જ. અમને બધાનો વેઇટ પૂરો થઈ જશે. આવશે એટલે અમે તમને જણાવી દઈશું. બરાબર ને ખુશી? આવશે એટલે લોન્ચ કરશું. કાઈ નહીં, બહુ સરસ છે પ્રોડક્ટ સરસ છે. અને સીરમના રિવ્યુ તો બહુ સીરમ કોમ્બો તો વાત જ અલગ છે. કોમ્બો સાથે સીરમ તમે આપ્યું અમને, બહુ જ કોમ્બોના રિવ્યુ તો હદ વગર નાખે. હા, એની તો વાત જ ન થાય. સરસ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. અત્યારે જમીન ઉભા થયા મમ્મી દ્રાક્ષ બધું હવે ધોઈ નાખું અને આ જો સમાસી આવે એટલે એની ચોકલી બેરી છે. આ એ વાત સાચી. એટલે થઈ જાય ને બધાને કામ. ઓલો હુઈ ગયો ખાઈ પીને હુઈ ગયો નાય ધોઈ એનું છે ને ખોયું એક લેવા જવાનું છે. બહાર નીકળીને તો એમ ખોયું લેતા આવી. બહુ વધારે સૂતો તો નથી ખોયામાં. હવે હોય કે ખોય હવે ખરાબ બહુ થઈ ગયું છે, એના લીધે કીધું હવે થોડાક ટાઈમમાં થઈ જાય ને એટલે નવડી આવી ને એટલે કઈક હુવે તો બજાવે. નવા ખોયામાં આ ખોયું નીચે બપોરે થોડીક વાર ઉપર જોવા જોઈએ, બાકી રાતે નીચે હુઈ જાય આરામથી. હા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. હાલો તમારે કપડાં નાખવાનું જ જવા. હા, એટલે વેલા સિવાય જાય. હું વિચારીશ કાઈ નથી વિચારતી, ઈ વિચારું કે ખોયું ને આ બધું લઈ લઉં. ગંધ ને બધું એનું દ્રાક્ષ છે ઈ ધોવા. દ્રાક્ષ આવવા લાગી ગઈ છે. હા, દ્રાક્ષ અમાર ઘરે પહોંચી જ જાય. ખુશી વચ્ચે તો થોડી ખાટી આવતી તોય મમ્મી એકવાર લઈ આવી. મમ્મી ખાટી નો લઈ આવતા. હવે ના, હવે મીઠી આવવા માંડી. હવે સારી આવે છે. કાલે કઈ આરસીવે મને દ્રાક્ષ ખવડાવી. હું જનરલી ફ્રૂટ ખાવ નહીં, હું ઓછા ખાવ એમ. બે ખુશી ખાતી તો ખુશી આવે, ખુશી પાસે જાય પછી ખુશી કે ને જા પપ્પાને ખવડાય આવે. આવી ગયો પાછો જાય, મમ્મા લાવો એક દ્રાક્ષ, પછી પાછી દ્રાક્ષ લઈ આવે, પાછો આવે. એમ કરી બોલ કેટલી દ્રાક્ષ ખવડાવી દીધી. ભર નીંદરમાં હે આ બોલી તો અવાજ આવે ઓલું કર નાખજો. ઓઇલિંગ કરવું જોઈશે. એટલે આખું થોડી સરખું કર નાખજો. ઈ ખોલીને પાછું ફિટ કરી નાખીશ. હું ને ખુશી ગયા હતા અત્યારે બહાર અમુક આઉટફિટ લેવા માટે. કેના જય શ્રી કૃષ્ણ કહી દે બધાને. એક માહોણ આવી ગયા હે મોટું તો કેમ આવું બધું કે બહાર જાવ તો તમે નો જવા દીધો એટલે અત્યારે બહાર જવું તું, મેં જવા ન દીધો. મેં કીધું અહીંયા જ રહે અત્યારે એટલે
હવે આઈસો આઉટફિટ આવ્યા છે હલ્દીના ને માંડવાના હા જો. આ હલ્દી માટે સ્પેશિયલ લઈ આવી હું મમ્મીને બતાવું Yellow. છું મેં. હમ મસ્ત છે મમ્મી હા આખું. અને આ માંડવાનું છે ઈ માંડવાનું હવે આશીષના એક લઈ આવ્યા છે માંડવાના પણ જ્યારે પહેરશે ને ત્યારે જ બધું તમને look જોવા મળશે આ બરોબર બરોબર અને સાચી વાત છે આ છે ને એક ઓલા લઈ આવી heels લઈ હિલ્સ છે મસ્ત છે પહેરવાના પહેરવાના. ઈ તો ઊંચું કર એટલે જરાક દેખાય છે મમ્મી જો સરસ છે હિલ્સ તમને એમાં મસ્ત. નથી દેખાતું હા એટલે નજીકથી એમ આવા લઈ આવ્યા આટલું લાવ્યા છીએ હવે આ પણ. હાલો ચૂપ ચૂપ આપણે જાય હો હમણાં ને અત્યારે હવે ઓલમોસ્ટ બધી ખરીદી થઈ ગઈ છે હવે બરાબર ને ખુશી હા હવે Reception ના ને ઈ બધાયના છે ને સિલેક્ટ કરવા જવાના છે ઈ વાર હે જઈશું ત્યારે કહીશું એ હવે ક્યારે જાય કઈ ખબર નથી અમને હમ. એટલા માટે જા, બાકી બધું આવી ગયું ને મમ્મી તમારું જ પતી ગયું બધું પતી ગયું મારું આવી ગયું પપ્પાનું આવી ગયું પપ્પાનું હજી દેવા જવાનું હે પપ્પાને પછી લઈ આવજો હા આને જો બહાર જાવ હવે પાછો જવાનું છે ક્યાં જવું ક્યાં જવું ક્યાં જવું આ જાઉં. નથી જાવ નથી જાવ નથી જાવ તરત ખોટું લાગી જાય છે ખોટું તો બહુ લાગે હજી પૂછે જાવ એમ હા જાય આપણે આરસીયુના બધા કપડાં જો સરખા કરતી હતી કારણ કે હમણાં એનો શું હોય કે બધા કપડાં એમને મુકાઈ જતા હતા તો જો બધા હવે કપડાં ધીમે ધીમે બધા કાઢતી જાવું અને આ જે આટલા બાકી છે આ બધા શિયાળાના છે બધા સ્વેટર્સ છે પેર છે એ બધું ટોપી ને એવું ને આ બધા હજી આ છે તો મેં કીધું હાલો બધા કાઢીને આ બધાને એને સરખા કરીને સંકેલીને રાખી દઈ કારણ કે એક તો નાના નાના હોય ને એટલે પાછા હરખા રહે નહીં જો આ એને કેટલી વાર 2 થી 3 વાર જ પહેરાવ્યું છે હજી થાય છે એટલે હજી પહેરાવી નાખશું એટલે માથાકૂટ નહીં નકર છોકરાનું ફટફટ મોટું થઈ જાય બધું તો હવે આ બધા અમુક રનિંગના ઈસન મિક્સ થઈ ગયા છે બધા હેવી ને રનિંગના બીજા બધા જો અમુક શર્ટ જે હે ઓલા આ બધા આ શર્ટ સરસ છે જો તો આ શર્ટ આમાં રહી ગયો તો જો બે છે ને પહેલાં આ ખાના છે ને સરખા કરી નાખું ને આરસીના બધાય આમાં ગોઠવી દઉં જો અંદર કેટલા કેટલા છે અંદર એમને મુકાઈ ગયા જો કાંઈ અને બીજી વસ્તુ એ કહેવાની હતી કે આજે છે ને શેમ્પૂના મશીનનો ઓર્ડર દીધો છે હું ઘણા ટાઈમથી આશીષને કહેતી હતી કે શેમ્પૂ ભરવાનું મશીન શેમ્પૂનો મશીન એટલે શેમ્પૂ ભરવાનું મશીન છે ને આવી જાય ને એટલે શું હોય કે બહુ ઓલું રહે કારણ કે શેમ્પૂ છે ને અમે પહેલાં જ કીધું હતું કે અમે છે ને એકદમ હાવ ઓલું પતલું શેમ્પૂ અમે નથી બનાવતા સરસ થિકનેસ સારી હોય છે શેમ્પૂની તો ભરવામાં થોડોક પ્રોબ્લેમ આવતો હતો તો મેં કીધું કાંઈ નહીં હાલો મશીન દેખાણું ગમ્યું અમને બેયને તો ઓર્ડર દઈ દીધો છે મશીનમાં તો ફાઇનલી સોમવારનું કહેતા હતા કે સોમવારે તો મશીન આવી જશે તો મજા આવશે શેમ્પૂ બનેલું છે પણ હવે મેં મશીન આવે ને તો એમાં જ પહેલાં ટ્રાય કરવી છે એટલા માટે એમનેમ જ રાખવું છે શેમ્પૂને અને જો આ તો હવે મને નથી લાગતું કે હા એને આરસીવને થાય એવું અમે કેરલા ગયા હતા ને એના માટે આ લીધું હતું કે અહીંયા ઠંડી મંડી હોય તો શું હોય કે પહેરાઈ જાય બહુ મસ્ત હતું અહીંયા પહેર્યું હતું એકવાર પહેર્યું હતું આરસીવે પછી અહીંયા એકવાર પહેર્યું 2 વખત પહેરાણું છે આ છોકરાને શું હોય હવે જુઓ પણ છે બહુ જ ક્યુટ આ આખી પેર છે ગઈકાલે તમે જે રીલ જોઈ છે વ્યસનવાળી એ રીલ તમને કેવી લાગી જરાક કોમેન્ટ કરજો થોડોક નવા કોન્સેપ્ટમાં વિડીયો બનાવ્યો હતો જનરલી અમે આ ટાઈપના ઓછા બનાવી છીએ આ જે કોન્સેપ્ટ હતો એ ટાઈપના વિડીયો પણ હવે ટ્રાય કરશું કંઈક ને કંઈક નવું કંઈક નવી ક્રિએટિવિટી નવા કોન્સેપ્ટ નવા સોશિયલ મેસેજ બધી ટાઈપના ટોટલી વસ્તુઓ હવે ટ્રાય હે ને બધા માઇન્ડમાં હે કોન્સેપ્ટ અલગ અલગ ટાઈપના તો એ હવે અમે આપશું ને અત્યારે હજી લાઈવ થયો ઘણી બધી હજી સ્ટાર્ટિંગમાં કોમેન્ટો આવી સરસ મેસેજ ને કોમેન્ટ હતી કે આશીષભાઈ તમારા હાથમાં તો માવો સારો નથી લાગતો સાચી વાત એ માવાનો એક કિસ્સો કહું જો માવાને યાદ આવ્યું હું કોઈ દી માવો કોઈનો લેવા ન જાઉં ને કોઈ દી કોઈનો માવો બનાવું નહીં કોઈ દી કોઈ મને રિલેટિવ્સમાં કોઈ પણ માવો લે હું માવાને ના પાડતો માવો લેવા હું નહીં જાઉં પહેલાંથી નાનો હતો ત્યારે કોઈને માવા લેવાનો છે એકવાર મને યાદ છે કે એકવાર મેં કોકનો માવો હું ગામ ગયો હતો તો અહીંયા ભૂલતી ને મારા
એમને મને માવો ઘોરો આપ્યો ને તો મેં વરી મેં કીધું કે લાવો ઘોર દો. ઘોરવાનું કીધું ને તો મને આમ ઘોયરો ને થોડોક તો ત્યાં હાથમાં આવડો મોટો ફોડલો થઈ ગયો. મેં કીધું હવે બીજી વાર કોઈ દી જિંદગીમાં ન ઘોરો. આવ્યા એમને પધાર્યા અમે. બધાયરા પાપા બોલાવે. તૈયાર થઈને બધાયરા. એનો વિડિયો હાલતો તો ને એટલે એ વિડિયો બનાવતો તો પપ્પા હું. અરે વાહ રે વાહ, સરસ. હાલો ઈ ના થોડે. એને અડવાનું બહુ વધારે. હમણાં નીચે મૂકે ને તો એ જાય હું કબાટ ખોલ બંધ કરશે. એને અડવું હે. સ્વિચ અડવાનું જ નહીં. ઈ ખોટી વાત છે દીકા તારી. સ્વિચ નહીં યાર શિવ. આપણે કબાટમાં જોવું કે શું તમે કબાટમાં જો, કબાટમાં હું હે. તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો. બસ આવા નવા કોન્સેપ્ટથી અમે અલગ અલગ વિડીયો બનાવતા રહીશું અને તમને બધાને મોજ કરાવતા રહીશું. આજે તો શોપિંગમાં ને એમાં હે ને આખો દિવસ નીકળી ગયો. હમણાં 2 દિવસથી ન્યૂ હોમનું કામ નથી થતું, ફર્નિચરનું ને એનું, કેમ કે જે ફર્નિચરવાળા આવે છે એને એક જગ્યાએ બીજી જગ્યાએ કામ હતું કે 2 દિવસ બતાવી દઉં કે અહીંયાનું હોય. 2 દિવસ એને આગળનું પ્રોજેક્ટ હશે અહીંયાનું કે 2 દિવસનું બાકી હતું કે 2 દિવસ જેટલું, એ કામ પતાવી દઉં પછી કે કન્ટિન્યુ ચાલુ કરીશ એમ કહેતો હતો. આઈ હોપ કે હવે એ રજા નહીં પાડે ને ચાલુ કરી દેશે, કેમ કે ફર્નિચરવાળા નક્કી ન હોય, આવે 1 દિન પછી 2 દી રજા પડે ને 1 દી આવે 2 દી રજા પડે એવું થાય હમણાં તો કાંઈ વાંધો નહીં. જો આજનો દિવસ આમને આમ નીકળી ગયો. કીધું એવી રીતે શોપિંગમાં ને એમાં ઓલમોસ્ટ હવે બધાની શોપિંગ પતી ગઈ. પરચુરણ વસ્તુ મમ્મીની ખુશીની લેવાની હોય તો લેવાની બાકી હશે, કે બાકી બધી વસ્તુ આવી ગઈ. મારા ફોર્મલ કપડાં આવી ગયા. તો ચાલો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું. હા લ્યો નીંદર આવવા માંડી છે એટલે જીવ એને લથડવા માંડી. તો ચાલો મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ. તેલ નાખવું છે તો જો હવે આપણે છે ને મસ્ત મજાનું તેલ નાખી લઈ, માલિશ કરી દઈ. હું જે રીતે કહું છું એ રીતે કે જ્યારે તમે ઓઇલ નાખો ત્યારે પ્રોપર તમે મસાજ કરો તો વધારે તમને રિઝલ્ટ મળશે. તો હવે જો મારે ધોવું છે તો હવે મેં તમને કીધું એ રીતે કે તમે 2 કલાક તેલ રાખીને પછી વોશ કરી શકો અથવા તો તમે ઓવરનાઇટ રાખી શકો. મારે સવારમાં જ ધોવું છે તો જો અત્યારે લેટ નાઇટ નાખું છું. સવારમાં વહેલા જ છે ને હેર વોશ કરી નાખીશ. અને મારી ફ્રેન્ડ બિંદુ હમણાં હવે એનું ગુડ ન્યૂઝ આવવાની તૈયારી છે, તો ગમે ત્યારે એનો ફોન આવે ને એટલે આશીષ મજાક કરે, જોઈ કે ગુડ ન્યૂઝ જ આવી છે, જો ગુડ ન્યૂઝ ગમે ત્યારે એની રિંગ વાગે ને એમાં શું હોય કે નેમ દેખાય ને એટલે આશીષ તરત મજાક કરે. કા આશીષ? આજે એ લોકો હોસ્પિટલ ગયા હતા ને તો પછી મેં કીધું હતું કે શું કે ને ડૉક્ટર, તો પછી મને તું કહી જાય બરોબર. તો ફોન આવ્યો નહીં ને તો આશીષ કે ડિલિવરી નથી થઈ ગઈ નહીં કે ફોન નો આવ્યો જ પૂછતો કરી. મેં ના આવે મેં કીધું તો એ લોકો ફોન ન કરે. હવે એવું થાય કારણ કે ગમે ત્યારે ફોન આવે ત્યારે આપણને એમ થાય. એક વખત કેટલી મોડી રાત્રે એનો ફોન આવ્યો હતો, અમે ભાઈ સૂઈ ગયા હતા, હું તો બી ગઈ. મેં તો બાપરે. ત્યારે એને વ્લોગમાં જે કીધું હતું કે બેબીની મૂવમેન્ટ્સ નહોતી થતી, બંધ થઈ ગઈ હતી, મૂવમેન્ટ્સ નહોતી થતી, ત્યારે હું બી ગઈ. મેં શું થયું અચાનક હોસ્પિટલનું કંઈ આવ્યું એટલે પછી વાત થઈ એમ. તો કાંઈ નહીં, હવે જો જલ્દી એ ગુડ ન્યૂઝ આવી જાય તો મજા આવી જાય, અમારી ટીમ થોડીક મોટી થઈ જાય. કાંઈ નહીં હાલો હવે જો આજે કાલે છે ને પાવર કાપ છે ને તો એડિટિંગનું ને એનું બધું કામ છે ને અત્યારે કરી નાખું. તો એટલા માટે છે ને લેપટોપ લઈને બેઠી છું અત્યારે. જો હવે એડિટિંગ કરી નાખશું, હેર ઓઇલ કરી નાખશું, ઓઇલિંગ કરી નાખશું, પછી સૂઈ જશું. મળીશું કાલે નવા બ્લોગમાં. બ્લોગ ગમતા હોય ને તો લાઈક કરી દો, બધાએ લાઈક કરી દો બ્લોગને, મસ્ત મસ્ત કોમેન્ટ કરી દો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.